ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જો આપણે ધોરણ 4 વિષય આસપાસમાં ભણવાનું છે, બરાબર? આપણે આસપાસ વિષયમાં 1 થી 10 પાઠ ભણી ગયા અને પાઠ 11મો ચાલે છે. પાઠ 11 વાડીમાં, બરાબર? ગયા વિડીયોમાં આપણે એ પાઠ મોટો હતો તેથી તેના 2 ભાગ કર્યા હતા, અડધો પાઠ જોયો હતો. હવે આ વિડીયોમાં આપણે એ જ પાઠ 11 વાડીમાં જ આગળ ભણવાનો છે, બરાબર? ભાગ 2. તો જુઓ, આગળ ભણીએ પણ પહેલાં જોઈ લઈએ કે ગયા વિડીયોમાં એક કળી અને ફૂલનું ચિત્ર દોરવાનું આવ્યું હતું, બરાબર? નીચે કળી અને તેના ફૂલનું ચિત્ર દોરેલું છે, જે તમારે જોઈને દોરવાનું છે, કાં તો ચોંટાડી પણ શકો છો તમારી નોટમાં. હવે આપણે આગળ ભણીશું. ચાલો થોડું વધારે જાણીએ. એટલે હજુ આપણને વધારે માહિતી આપે છે ફૂલો અને બગીચા અને વાડી વિશે. જો, શું તમે કોઈની ફૂલો વેચતા જોયા છે? બરાબર? તમારી આસપાસ કે બીજી ક્યાંય તમે ફૂલો વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલો વેચનાર હોય તો તેમને આ પ્રશ્નો પૂછો અને લખો. જો આ પ્રશ્નના જવાબ તમારે જાતે લખવાના છે. તમારી આજુબાજુ કોઈ ફૂલો વેચનાર હોય, તમારા મિત્રના કોઈ વાલી વેચતા હોય કે કોઈ દુકાને વેચતા હોય, બરાબર? તો એ પૂછીને તમારે અહીંયા જવાબ લખવાના છે. પણ તેમ છતાં હું તો સમજાવી લઉં છું, એટલે ધ્યાનથી સાંભળો. જો આજુબાજુ કોઈ તમારી આજુબાજુ ના રહેતું હોય કે ના મળતું હોય તો હું જે રીતે સમજાવું છું એ રીતે તમારે લખી દેવાનું રહેશે, બરાબર? જુઓ, તેઓ કયા કયા ફૂલો વેચે છે? તો મોટે ભાગે એ લોકો કયા ફૂલો વેચતા હોય? ગુલાબ, ગલગોટા, કમળ, મોગરો, જાસૂદ. તમે પેલા ફૂલોના હાર અને વેણી બનાવે છે એ દુકાને તમે જોયું હોય, બરાબર? કે મોટે ભાગે ગુલાબને રાતરાણી, ગલગોટા આવું બધું હોય છે, બરાબર? તો આમાંથી તમે ગમે તે લખી શકો. રાતરાણી, કરણ, ધતુરો, બરાબર? આ ફૂલોમાંથી 3 નામ આપણે અહીંયા લખવાના રહેશે. હું જે બોલી એમાંથી 3 નામ લખી દેવાના. બીજું, તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે? હવે વિચારો કે જે લોકો ફૂલો વેચે છે એમની જોડે ફૂલો આવે છે ક્યાંથી? એમને કંઈકથી લાવવા તો પડતા હશે ને, તો વેચતા હશે ને. તો એ ક્યાંથી લાવે છે? તો તમે જેને પૂછો એની જોડથી એ માહિતી લઈને તમારે લખવાનું છે. પણ આ તમને ખાલી સમજાવું છું. તો જો એ લોકો ફૂલો મોટે ભાગે બગીચામાંથી કે ફૂલોના બજારમાંથી. ફૂલનું બહુ મોટું બજાર પણ હોય, બરાબર? મોટા વેપારીઓ જોડથી નાના વેપારીઓ લાવે કરિયાણું. એ રીતે ફૂલોમાં પણ એવું હોય કે મોટા વેપારીઓ જોડેથી એ લોકો ફૂલો લાવતા હોય અને બજારમાં વેચતા હોય. આ સિવાય બગીચામાંથી પણ એ લોકો ફૂલો લાવતા હોય અને વેચતા હોય. આગળ જુઓ, લોકો ફૂલો શા માટે ખરીદે છે? હવે જુઓ, ફૂલો વેચનારા ફૂલો વેચી પણ દે છે, ગમે ત્યાંથી લઈને વેચી દે છે, પણ લેનારા લે છે કેમ? એમ કે ફૂલો એ લોકો કેમ ખરીદે છે? તો ફૂલોનો ઉપયોગ શું છે, બરાબર? એ ઉપયોગ હોય એટલે ખરીદવા પડે. તો શું ઉપયોગ છે તમને ખબર જ હશે, બરાબર? પૂજા કરતા હોય એમાં ઉપયોગ પડતી હોય, સજાવટ માટે ઉપયોગ થતું હોય. જુઓ, લોકો પૂજા, ધાર્મિક વિધિ માટે, વિવિધ સજાવટ માટે, શણગાર માટે અને ભેટ આપવા માટે ફૂલો ખરીદે છે, બરાબર? તમે પણ ખરીદતા હોય. આપણું ઘર સજાવવું હોય, કોઈ બર્થડે હોય કે કોઈ તહેવાર હોય ત્યારે ઘર સજાવતા હોય, બરાબર? કોઈને ફૂલ ભેટ આપવી હોય ત્યારે પણ. તો એ રીતે પૂજાપાઠ માટે, શણગારવા માટે ફૂલોની જરૂર પડે છે, એટલે ફૂલો ખરીદે છે. આગળ જુઓ, ફૂલો વેચનારા ફૂલો કયા રૂપમાં વેચે છે? આ ચિત્ર જુઓ. તમે જોયેલા ફૂલોના રૂપ સામે ખરાની નિશાની કરો. હવે જુઓ, અહીંયા ફૂલો જે વેચનાર હોય છે કયા રૂપમાં? એ ફૂલોનું ખાલી છૂટા ફૂલ વેચી નથી દેતા કે લાઈન તોડીને વેચી નથી દેતા. એમાંથી શું શું બનાવે છે, કેવા કેવા રૂપ ધારણ કરાવે છે ફૂલોમાંથી અને વેચે છે, બરાબર? તો આમાંથી તમે જે આકાર, જે ફૂલોના રૂપ જોયા છે એની નીચે ખરાની નિશાની કરવાની છે, બરાબર? આ તમારે જાતે કરવાની છે કે આમાંથી તમે જે જોયું હોય એના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે. લગભગ બધાએ બધું જ જોયું હશે, બરાબર? આગળ જુઓ, પાન નંબર 85 પર. આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે? જુઓ, આના સિવાય આ જે 6 રૂપ આપ્યા છે ફૂલના, એના સિવાય જો તમે નવું કોઈ ફૂલનું રૂપ જોયું હોય તો તમારે લખવાનું છે, બરાબર? ફૂલોનો હાર જોયો હોય
કે પછી પેલું પુષ્પગુચ્છ હોય છે એ જોવું હોય, એ રીતે તમે જે જોવું હોય એ રૂપ અહીંયા તમારે આ જવાબમાં લખવાનું રહેશે. આગળ જુઓ, કેટલાક ફૂલો અલગ અલગ રૂપમાં ઉપયોગ થાય છે, જેમ કે ગુલાબ અને ગલગોટો હાર બનાવવા ઉપયોગી છે અને છૂટક પાંખડીઓ પણ વપરાય છે. બરાબર. કેટલાક ફૂલો એટલે કે બધા જ ફૂલો એક જ રૂપમાં વપરાતા હોતું નથી, એમ અલગ અલગ રૂપમાં વપરાય છે. જેમ કે ગુલાબ અને ગલગોટો છે એ તો તમે જોતા જશો, એ નોર્મલ છે, લગભગ બધા માળીઓની દુકાને હોય ગુલાબ અને ગલગોટાના હાર બનાવતા હોય. તમે લગ્નમાં પણ દુલ્હા દુલ્હનને પહેરાવે છે તો જોવું હોય, બરાબર, કે ગુલાબ અને ગલગોટાના હાર બનાવવામાં ઉપયોગી છે. અને છૂટક પાંખડીઓ પણ એ જે ફેરા ફરે લગ્નમાં તો આમ બધા નાખે છે, બરાબર, તો એ છૂટી પાંખડીઓ હોય છે. તો એ રીતે અલગ અલગ રૂપ હોય છે. આગળ જુઓ, આ અલગ અલગ રૂપના ફૂલોની કિંમત શોધી કાઢો. જુઓ, ફૂલોની કિંમત શોધવાની છે. તો આપણે એક ફૂલની લગભગ કિંમત કેટલી હોય તો 5 રૂપિયા. પછી હાર બનાવવાનો હોય, એમાં ફૂલનો ઉપયોગ વધારે થાય તો હારની કિંમત ફૂલ કરતાં વધારે હોય. એક જ ફૂલ હોય તો 5 રૂપિયા, 5 રૂપિયા મળી જાય તો હારની કિંમત 20 રૂપિયા. એટલે બધી જ વખત આટલી હોય એવું ના હોય, અત્યારે વધારે પણ હોય, બરાબર. તો એ રીતે તમે જો હાર લાવ્યા હોય અને તમને ખબર હોય કે અત્યારે ફૂલ કેટલાનું મળે છે, અત્યારે હાર કેટલાનું મળે છે, તો એ કિંમત તમે અહીંયા લખી શકો છો. એક પુષ્પગુચ્છ તમે જોવું હશે આપણે સ્કૂલમાં, બરાબર, પ્રસંગ હોય છે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી, ત્યારે જે મહેમાનોનું સ્વાગત કરે છે ત્યારે જે આપે છે એ પુષ્પગુચ્છ કહેવાય. એને જે શું કહેવાય? પુષ્પગુચ્છ. તો એ પુષ્પગુચ્છ કેટલાનું મળે છે એ અહીંયા કિંમત લખવાની રહેશે. લગભગ 50 રૂપિયા સુધીનું મળે, હાર 20 રૂપિયા સુધીનો, ફૂલ 5 રૂપિયા સુધીનું મળે, બરાબર. આ એની નોર્મલ કિંમત હોય છે. પણ અત્યારે હાલની કિંમત કેટલી છે એ તમારે જાણકારી મેળવીને લખવાનું રહેશે. આગળ જુઓ, ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોઈની પાસેથી બનાવતા શીખ્યા છે? કોની પાસેથી? તો આ પ્રશ્ન આપણે તમને તમારી આજુબાજુ કોઈ ફૂલોવાળો હોય એને પૂછીને આ બધી માહિતી લખવાની છે, પણ આ મેં તમને સમજાવ્યું છે એટલે આ પ્રશ્ન પણ એને જ પૂછવાનું છે, બરાબર. તો જો એ તમને કોઈ વ્યક્તિ મળે ને પૂછીને તમે લખો તો બરાબર છે, પણ ના મળે તો લગભગ આ એમને ડાયરેક્ટ તો આવડે નહીં, એ પુષ્પગુચ્છ બનાવતા, ફૂલોનું જાળી બનાવતા કોઈની પાસે તો શીખ્યા જ હોય, બરાબર, વારસામાં. એમના પપ્પા જોડેથી શીખ્યા હોય, એમના દાદા જોડેથી શીખ્યા હોય, આ રીતે. હા, તેઓ પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી બનાવતા તેમના વડીલો પાસેથી શીખ્યા હશે, બરાબર, શીખ્યા જ હોય, એમને એમ તો આવડે નહીં. વડીલો એટલે એમના પપ્પા, એમના દાખલા તરીકે તમને આવડે હાર બનાવતા તો તમે કોની પાસેથી શીખો? તમારા પપ્પા જોડથી, તમારા દાદા જોડથી, એ રીતે એ લોકો પણ શીખેલા હોય છે. એમનો ધંધો હોય છે જે પહેલેથી ચાલતો આવ્યો હોય છે એટલે એમને આવડી જાય. આગળ જુઓ, તેમના કુટુંબના બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું તે ઈચ્છે છે, કેમ? બરાબર. હવે એ તો એમને પૂછીએ તો જ ખબર પડે. જો તમે પૂછો છો માહિતી કોઈની જોડથી લો છો તો આ પ્રશ્ન પણ એમને પૂછી લખી દેવાનો, બરાબર. મોટાભાગના ફૂલો વેચનારા ઈચ્છે જ કે એમના ઘરના સભ્યો પણ આવું કામ કરે, જે વારસામાં આવેલું હોય એટલે, બરાબર. ભણી ગણીને ન કરે પણ કરતા હોય, પણ જો કોઈ ભણ્યું ના તો બધા વારસાનો જે પહેલેથી ધંધો કરતા આવ્યા છે એ ધંધો કરતા હોય છે, બરાબર. તો જુઓ, આ બધા જ પ્રશ્નો પાન નંબર 84થી પહેલો પ્રશ્ન હતો તેઓ કયા કયા ફૂલો વેચે છે, ત્યાંથી પાન નંબર 85 સુધી છેલ્લો પ્રશ્ન છે તેમના કુટુંબના બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું ઈચ્છે છે. આ બધા જ પ્રશ્નો એ તમારે કોઈ ફૂલોવાળાને વ્યક્તિની પાસેથી જવાબો લખવાના છે. એ ફૂલોવાળો વ્યક્તિ આજુબાજુ રહેતો હોય કે કોઈ પડોશી હોય, કોઈ મિત્રના તમારા વાલી હોય, એમની જોડેથી પૂછીને આ જવાબો લખવાના છે. જો તમને આવો કોઈ વ્યક્તિ નથી મળતો તો મેં તમને જે સમજાયા છે એ રીતે તમારે જવાબો લખવાના રહેશે, બરાબર. આગળ જુઓ, પાન નંબર 85 પર જ ચાલો પ્રવૃત્તિ કરીએ. હવે આપણે અહીંયા પ્રવૃત્તિ કરવાની છે, પણ આ આપણા વર્ગખંડની પ્રવૃત્તિ છે જે અત્યારે શક્ય નથી. જુઓ, 4-5 મિત્રોનું એક જૂથ બનાવી પ્રવૃત્તિ કરો. હવે આ વર્ગખંડમાં શક્ય નથી એટલે ઘરે તમે 2-3 જે ભાઈ બહેન હોય એ આ પ્રવૃત્તિ કરી શકો છો. પહેલાં એક જૂથ બનાવવાનું છે, પછી વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલો વર્ગમાં લાવો. તમારી આજુબાજુ છોડ પરથી કે ઝાડ પરથી ફૂલ પડી ગયા હોય તો એ તમારે ભેગા કરીને ઘરમાં લાવી દેવાના. 2-3 જે તમારી પડોશીનો છોકરો હોય, તમે હો, તે 3-4 જણે ભેગા થઈને આ પ્રવૃત્તિ કરી લેવાની. તો સમય પર પસાર થશે અને મજા પણ આવશે. જો ત્રીજો, આ ફૂલો જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં
તે રીતે ફેલાવી દો. બરાબર. સમાચાર પત્ર એટલે જે પેપર આવે છે એના ઉપર એ ફૂલોને બધાને પાથરી દો એમ. હવે સમાચાર પત્રો ઉપર ભાર મૂકો. બરાબર. એની ઉપર વજન મૂકી દેવાનો છે. ત્યાર પછી જુઓ ફૂલો પાન નંબર 86 પર ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી દબાવી રાખો. બરાબર. આ પ્રવૃત્તિ આપણે ક્લાસમાં પણ કરી હતી ગઈ સાલ. ઉપર પેપર પર ફૂલો પાથરી દેવાના, એના ઉપર બીજું પેપર મૂકીને વજન મૂકી દેવાનું. બરાબર. ફૂલો સુકાઈ ના જાય ત્યાં સુધી દબાવી રાખવાના, એટલે 2-3 દિવસ રહેવા દેવાના. ત્યારબાદ બધા ફૂલો સાચવીને લઈ લો. સ્ક્રેપ બુક ફૂલ પોથી તૈયાર કરો. ફૂલો જો તૂટી ના જાય તે જોવાનું. આખા જ ફૂલ રહેશે પણ આમ સુકાઈ જશે. પછી તે તમારી નોટમાં તમે ચોંટાડી શકો છો. આ રીતે પ્રવૃત્તિ કરવાની છે. તમે આ સુકાયેલા ફૂલોનો સુંદર કાર્ડ બનાવવા પણ ઉપયોગ કરી શકો છો. બરાબર. બર્થડે કાર્ડ હોય કે તમારા મિત્રોને ગિફ્ટ આપવું હોય, તમને યાદ આવતી હોય મિત્રોને એવો કાર્ડ આપવો હોય તો એના ઉપર આ સુકાયેલું ફૂલ ચોંટાડો અને અંદર લખો તો બહુ ખૂબ સરસ લાગશે અને તમારો કાર્ડ પણ બની જશે. આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકો છો. બરાબર. જો આગળ રતન તો વાડીમાં આગળ ચાલતી જ જાય છે. જો અત્યારે રતનની વાત આવી પાછી. બરાબર. કે પહેલાં રતનથી પાઠ શરૂઆત થઈ છે. રતનની વાડીની વાત પરથી જ આપણને બધું સમજાવવામાં આવેલું છે. જો રતનને તો ખૂબ મજા પડે છે એટલે વાડીમાં આગળ ચાલતી જાય છે. ખેતરના એક ખૂણે તેણે થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. જુઓ વાડીમાં આગળ ફરતી જાય છે ત્યાં એને એકદમ નજર ક્યાં પડે છે કે એક ખૂણામાં થોડાક માણસો ક્યારામાં ઘાસ સાફ કરે છે. એ જોઈને એ પણ ઘાસ સાફ કરવા લાગે છે. તો ઘાસ કેમ સાફ કરવું પડે? જો બહુ જ ઘાસ હોય તો પછી એ છોડ વનસ્પતિ મોટી થતી નથી. આજુબાજુનું ઘાસ તોડવામાં આવે તો પછી એ ઘાસ વનસ્પતિને પાણી મળી રહે, સૂર્યપ્રકાશ મળી રહે તો એનો વિકાસ થાય છે. જો આગળ શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ જુઓ તો ઘાસ ખેંચવાને લીધે લાલ થઈ ગયા અને ઘાસ ખેંચાતા હતા મૂળ પણ ખેંચાઈ આવે છે. બરાબર. એટલે આજુબાજુ જે વનસ્પતિની આગળ જો તમારી આજુબાજુ તમે છોડ ઉગતા હોય, ખેતર જેવું હોય કે આંગણામાં પણ ઘાસ ઉગી નીકળે છે. બરાબર. ઘાસને ઉગાડવા માટે કોઈ બીજની જરૂર હોતી નથી, તે તેની જાતે જ ઉગી નીકળે છે. આ વરસાદમાં તો ઘણું બધું ઉગી નીકળે છે. બરાબર. ત્યાર પછી એને સાફ કરવા માટે એને આપણે ઉપાડીએ છીએ. બરાબર. તમે પણ ઉપાડી જોજો. તો એ ઘાસ વધારે પડતા ઉપાડશો તો તમારા હાથ લાલ થઈ જશે. બરાબર. અને જોડે મૂળ પણ આવી જશે. અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે એક છોકરો આ બાજુ ઘાસ ઉપાડી રહ્યો છે. બરાબર. તો એના હાથ આ બાજુ વધારે જોરથી ઉપાડે છે તો એનાથી મૂળ પણ બહાર આવી જાય છે. એટલે મૂળ એટલે એ શું છે? જમીનની અંદર એક વનસ્પતિનો ભાગ છે જે જમીનની અંદર રહે છે. બરાબર. આગળ જુઓ. શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? બરાબર. તો હા, બધા જ છોડને મૂળ હોય છે. બરાબર. કેમ કે મૂળ વગર એકેય વનસ્પતિ ઉગી શકશે નહીં. બરાબર. જે જમીનની અંદર રહેતો ભાગ છે. આગળ જુઓ. તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ. તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે અનુમાન કરો. બરાબર. આ તમારી આજુબાજુ તમારે જોવાનું છે અને એ વૃક્ષો અને છોડ જુઓ. તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે અનુમાન કરો. બરાબર. આ વૃક્ષો કેટલા ફેલાયેલા છે. અમુક વનસ્પતિ કાપવામાં આવતી હોય તો પણ તમને ખબર પડી શકે છે કે એ છોડ કેટલા ફેલાયેલા છે. બરાબર. જુઓ આગળ. ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ ઊભા હતા. જુઓ. ત્યાં રતન રામજીભાઈ એટલે કે એના દાદાને પૂછે છે કે મૂળા ખેંચીને બહાર કાઢતા હતા એના દાદા. તો રતન તેમને પૂછે છે કે આવું કેમ એમ? તો કહે છે કે બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે એમ. એક જાતનું મૂળ જ છે. તો મૂળ કેટલા ઊંડા ફેલાયેલા હોય છે તેની માહિતી રામજીભાઈ રતનને આપે છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થાય છે.
ખેતરમાં ભારે પવન સાથે વરસાદ આવે છે, તેમ છતાં ખેતરના કિનારા પર જે વૃક્ષો છે તે અડીખમ ઊભા જ રહે છે, વૃક્ષોને કોઈ નુકસાન થતું નથી. તો એવું કેમ કે એટલા બધા ભારે પવનથી વરસાદ આવવા છતાં વૃક્ષોને કોઈ નુકસાન નથી થતું? બરાબર, વૃક્ષો કેમ અડીખમ ઊભા રહે છે? બરાબર, એ સમજવાનું છે. તો જુઓ, ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં? અનુમાન કરો. એ તમારે અનુમાન કરવાનું છે કે ભારે પવન હતો તેમ છતાં વૃક્ષ કેમ પડતું નથી? તો વૃક્ષને જકડી રાખવાનું, વૃક્ષને ઊભું રાખવાનું કામ કોણ કરે છે? મૂળ. બરાબર, મૂળ જેટલા જ મજબૂત છે એટલું વૃક્ષ પણ અડીખમ ઊભું રહી શકે છે, ટટાર ઊભું રહી શકે છે. બરાબર, જો અતિશય ભારે પવન હોય તો વૃક્ષ પડી શકે છે, કે જૂનું વૃક્ષ હોય, તેના મૂળ નબળા થઈ ગયા હોય, તેને જોઈએ એવું પોષણ ના મળતું હોય તો એ વૃક્ષ પડી શકે છે. પણ એ વૃક્ષને ઊભું રહેવાનો આધાર શું છે? તેના મૂળ. બરાબર, બધા જ વૃક્ષને, બધા જ છોડને, બધી જ વનસ્પતિઓને મૂળ આવેલા હોય છે, કેમ કે મૂળ જ તેમનો આધાર છે. જે પાણી વનસ્પતિને પાવામાં આવે છે, નાખવામાં આવે છે, તે મૂળ દ્વારા જ આખા જ છોડને, આખા જ વૃક્ષને પાણી મળતું હોય છે. જો જવાબમાં આવી રીતે લખી શકાય, ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં? અનુમાન કરો. તમારે જ અનુમાન કરવાનું છે, પરંતુ સમજાવી દઉં છું અને જવાબ લખવાનો હશે પીડીએફમાં. જો વૃક્ષની જમીન પર ઊભું રહેવા માટે મૂળ આધાર આપે છે. આમ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. ભારે પવન હોવા છતાં જમીનમાં રહેલા વૃક્ષના મૂળના આધારને કારણે વૃક્ષ પડ્યું નહીં. બરાબર, મૂળને જમીન સાથે વૃક્ષને જકડી રાખે છે, એટલે પવન હોવા છતાં પણ વૃક્ષ પડતું નથી. બરાબર, જો આગળ ત્યાર પછી છે, ઊંઘતા નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? જુઓ, નાના છોડ હોય છે, તમે જોયા જ હશે. બરાબર, અમુક સમય પછી તેના પાંદડા સુકાઈ જતા હોય છે, પણ ફરી પાછા જીવંત થાય છે, મતલબ કે તાજા થાય છે. તો એવું કેમ? તો જુઓ, જવાબમાં જુઓ, ઊંઘતા નાના છોડને પાણી મળતા કે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગોમાં પહોંચે છે. આ પાણી સુકાયેલા પાંદડામાં પહોંચતા તે ફરી તાજા બની જાય છે. બરાબર, આખો છોડ સુકાઈ જતો નથી. જો મૂળથી જ તેને ઉખાડી નાખવામાં આવે તો પછી આખો છોડ સુકાઈ જાય છે, પરંતુ છોડ ઉગેલો છે, એના અમુક પાના સુકાયેલા છે, તો ફરી જો એને પાણી નાખવામાં આવે તો મૂળ દ્વારા તે આખા જ પાનામાં, અને જે સુકાયેલા પાના છે તેમાં પણ એ મૂળ દ્વારા પાણી પહોંચશે, એટલે ફરી એ પાના પાછા તાજા થઈ જશે, કે ફરી તાજા બની જાય છે. બરાબર, આગળ જુઓ, પાના નંબર 87 પર, તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? બરાબર, હવે આ જવાબ તમારે જાતે જ લખવાનો હોય. તમારી આજુબાજુ એવું કયું છોડ છે કે જેને નિયમિત પાણી આપવું પડે છે? જો તમે તેને નિયમિત પાણી ના આપો તો એ છોડ મોટોય ના થાય અને સુકાઈ જશે. એટલે નિયમિત પાણી આપવું પડે તેવા છોડ તમારી આસપાસ કયા છે? એમ તો જો હું તમને ખાલી સમજાવી દઉં છું, બાકી આ જવાબ તમારી આજુબાજુ જે છોડ હોય અને તમે પાણી નિયમિત નાખતા હોય એના નામ લખવાના રહેશે. તો જો, અમારી આસપાસ ઉગેલા તુલસી, ગુલાબ, ગલગોટો, કરેણ તથા બારમાસીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. જો તુલસી, ગુલાબ જેવા છોડને રોજ આપણે પાણી આપવું પડે, નહીં તો એ સુકાઈ જાય. આ ઉપરાંત કુંડા હોય, જે છોડ કુંડામાં ઉગાડેલા હોય તે છોડને નિયમિત પાણી આપવું પડે. બરાબર, આપણે સુશોભન માટે આપણા ઘરની આગળ આંગણામાં અને સીડીઓ પર પણ કુંડામાં નાના નાના છોડ રોપીને મૂકતા હોય છે, તો એમાં પણ પાણી આપવું પડે. ખેતરમાં વાવેલા પાકના છોડને પણ નિયમિત પાણી આપવું પડે છે. બરાબર, ખેતરમાં તો આપવું જ પડે, તો જ અનાજ થાય, શાકભાજી, ફળ બધું થાય. બરાબર, નહીં તો આપણને ખોરાક પણ મળી રહે નહીં. આગળ જુઓ, રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેણે ઘણા સમયથી પાણી નથી આપ્યું. તેણે વિચાર્યું, તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? જુઓ, રતનને રામજીભાઈ બધું સમજાવે છે કે વનસ્પતિ પાણી દ્વારા જ મોટી થાય છે, મૂળ દ્વારા તેને પાણી આખા વૃક્ષમાં પહોંચે છે, આખી વનસ્પતિમાં પહોંચે છે, એટલે ટકી રહે છે. રતનને આ બધી ખબર પડે છે. પછી એ વિચારે છે કે એના ઘરની આગળ પણ એક લીમડો છે, તો તેણે તો ઘણા સમય સુધી પાણી નથી આપ્યું. તો તેણે વિચાર્યું કે એ લીમડાને કોણ પાણી આપતું હશે? એમ તો એ લીમડો તો હજુ સુધી છે, એમ કે સુકાયો નથી, તો એને કોણ પાણી આપતું હશે? બરાબર, આપણે નિયમિત પાણી નથી નાખતા તો એ પાણી ક્યાંથી મળતું હોય? તો જુઓ,
અમુક વૃક્ષો મોટા મોટા જે વૃક્ષો છે એને નિયમિત પાણીની જરૂર નથી પડતી. નાના નાના છોડ છે, આગળ આપણે જોયું તુલસી, ગુલાબ, બરાબર, કુંડામાં બોલે, આવા બધા છોડને રોજ પાણીની જરૂર પડતી હોય છે. પણ મોટા જેના થડ જાડા છે, જે જૂના છે, મોટા વૃક્ષો છે, તેને રોજ પાણીની જરૂર પડતી નથી. આ વૃક્ષોના મૂળ કેવા છે? ઊંડે સુધી જમીનમાં ફેલાયેલા હોય છે, બરાબર. જેને વરસાદવાળી જે પાણી મળે છે તે પાણી તેમાં ખાસા સમય સુધી ટકી રહે છે. તેને રોજ પાણીની જરૂર પડતી નથી, કારણ કે તેના મૂળ ખૂબ જ મોટા હોય છે અને જમીન સાથે ખૂબ જ ફેલાયેલા હોય છે. એટલે જમીનમાંથી પણ આપણે જે બોર કૂવાનું જે પાણી હોય છે આપણને જમીનમાંથી મળે છે. એ રીતે જમીનમાં જે પાણી હોય છે એ મૂળ પણ જમીનમાંથી ખેંચી લાવે છે અને આખા ઝાડને પૂરું પાડે છે, બરાબર. તેથી લીમડા, વડ, આંબા આવા મોટા મોટા વૃક્ષોને નિયમિત પાણીની જરૂર પડતી નથી. જુઓ, એટલે રતનના આંગણામાં જે લીમડો છે તેને પણ નિયમિત પાણીની જરૂર નથી પડતી. એટલે તેમ પાણી ન આપવા છતાં પણ સારી રીતે ઊભો રહ્યો છે. આગળ જો પ્રશ્ન છે, તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી? તે પાણી ક્યાંથી મેળવે છે? આ જવાબ પણ તમારે જાતે લખવાનો છે, બરાબર. આગળ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે એવો પ્રશ્ન હતો. હવે કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર પડતી નથી? એટલે જુઓ, છોડને તો નિયમિત પાણીની જરૂર પડે જ છે. નિયમિત પાણી કોને જરૂર નથી પડતી? વૃક્ષ, કારણ કે એના મૂળ ઊંડે સુધી પથરાયેલા હોય છે તેથી. તો જો જવાબમાં તમે લખી શકો કે તમારી આજુબાજુ લીમડો હોય, પીપળો હોય, તો એવા વૃક્ષોને પાણીની જરૂર નથી, કારણ કે મોટા વૃક્ષો તેમના ઊંડા મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે, બરાબર. ક્યાંથી પાણી મેળવે છે? જમીનમાંથી. જમીનમાં પાણી હોય છે તો બધાને ખબર હશે, બરાબર. અત્યારે બોર કૂવા દ્વારા આપણે પાણી પીએ છીએ. ઘણી બધી જગ્યાએ બોર કૂવાની સુવિધા હોય છે. તો એ પાણી ક્યાંથી આવે છે? જમીનમાંથી, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આગળ જુઓ, નીચે આપેલા શાકભાજીના ચિત્રો જુઓ અને તેમાંના કયા મૂળ છે તે શોધો. જુઓ, બધા જ શાકભાજીના ચિત્રો છે. શાકભાજીને તમે સારી રીતે જ ઓળખો છો. એમાંના કયા મૂળ છે? આ મૂળ તો બધાને જ હોય, પણ અહીંયા એવું બતાવવામાં આવ્યું છે કે જમીનની અંદર જે શાકભાજી થાય છે એને મૂળ કહેવામાં આવેલું છે, અને જે જમીનની બહાર જે છોડ હોય છે કે વૃક્ષ હોય છે કે વેલા હોય છે, બરાબર, એ વનસ્પતિની વાત છે. જ્યારે જે બહાર છોડ ઉગતા નથી, જમીનની અંદર થાય છે, બરાબર, એને મૂળ કીધા છે. જેમ કે તમને ખબર હોય બટાકા, ડુંગળી, બીટ, મગફળી, બરાબર, આવું બધું શેમાં થાય છે? જમીનની અંદર. એવી રીતે આ શાકભાજીમાં મૂળ કયા છે એ અહીંયા આપણે ઓળખવાનું છે. તો જો પહેલાં છે રીંગણ. તો રીંગણનો નાનો છોડ હોય છે, તમે જોયો હશે, બરાબર. ત્યાર પછી છે ગાજર. તો ગાજર એ જમીનની અંદર થાય છે, બરાબર, બહાર ઉગતું નથી, એટલે એ શું કહેવાય? મૂળ છે. ગાજર એ શું છે? મૂળ છે. ત્યાર પછી છે કાકડી હોય કે દૂધી હોય, જે આપણે ચિત્રમાં દેખાતું હોય તે. તો એ પણ જમીનની બહાર થાય, ઉપર થાય છે, એનો વેલો થાય છે. ત્યાર પછી છે ફ્લાવર. તો ફ્લાવરનું પણ છોડ હોય છે, તમે જોયો હોય તો. ત્યાર પછી છે ઓળખાતું નથી, આ જે છે તે પણ શું થાય છે? શાકભાજી એનું છોડ થાય છે, બરાબર. ત્યાર પછી છે મૂળો. તો મૂળો એ ક્યાં થાય છે? જમીનની અંદર, બરાબર. એટલે આને પણ આપણે લખીશું કે આ મૂળ છે. ત્યાર પછી ટામેટું, જેને છોડ હોય છે, બરાબર. ત્યાર પછી કાકડી જેવું જ છે, તેને પણ નાના નાના છોડ હોય છે, બરાબર. ત્યાર પછી છે બીટ. તમે કચુંબરમાં ખાતા હોય તો બીટ એ પણ એક મૂળ છે, તે જમીનની અંદર થાય છે. અને ત્યાર પછી છે કોબીજ. કોબીજને છોડ હોય છે, તે જમીનની અંદર થતું નથી. એટલે આપણને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે ચિત્ર જુઓ, શાકભાજીના ચિત્ર જુઓ અને તેમાંના કયા મૂળ છે, એટલે કે જમીનની અંદર જે થતા હોય તે. તો જુઓ, ગાજર, મૂળો અને બીટ, આ ત્રણ વસ્તુ શું છે? મૂળ છે, બરાબર. જે તેની નીચે તમારે લખી દેવાનું છે કે આ મૂળ છે. જો હવે આગળ, રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા. રતન એના દાદા બધું સમજાવે છે ખેતર વિશે, વનસ્પતિ વિશે, એટલે હજુ એને વધારે જાણવાની મન થાય છે, વધારે જાણવાની જિજ્ઞાસા થાય છે, એટલે વધારે પ્રશ્નો થાય છે. તો હવે એ દાદાને પ્રશ્ન શું કરે છે જુઓ. તેણે શાળાની દિવાલમાંથી છોડને ઊંઘતા જોયું, તેને આશ્ચર્ય થયું, તેણે વિચાર્યું. જો ચિત્રમાં જુઓ, દિવાલ ચણેલી છે આખી, અને દિવાલની અંદરથી નાનો છોડ થયેલો છે, બરાબર. તો રતનને નવાઈ લાગે છે
કે આવી રીતે દિવાલની અંદર કેવી રીતે છોડ થાય, એમ જમીનની અંદર કે નીચે આપણે રોપીએ છીએ ત્યારે છોડ તો થાય છે, તો દિવાલની અંદર કેવી રીતે છોડ થાય છે, મને પ્રશ્ન થાય છે. તો જુઓ, આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે? તો આવું કેમ થાય છે પહેલાં તો એમ વિચારો, બરાબર. તમે પણ જોયું હશે કે જૂની દિવાલ હોય, બંધ ઘર હોય, કૂવાની દિવાલ હોય, આવી જગ્યાએ નાના નાના છોડ ઉગતા હોય છે, બરાબર. તો હવે જે મોટી મોટી વનસ્પતિ છે એના મૂળ છેક જમીન સુધી વિસ્તરેલા હોય છે. તો એવી રીતે આવા છોડના જો મૂળ એટલા બધા ફેલાય તો દિવાલ ટકી શકે નહીં. એટલે પહેલો પ્રશ્ન છે કે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે? તો એ ઊંડા જતા નથી, એ સીમિત જ હોય છે. આ છોડના મૂળ દિવાલમાં જડેલી ઈંટો હોય છે, ઈંટોના પોલાણમાં જ જતા હોય છે, ખૂબ ઊંડે સુધી જતા નથી, બરાબર. જો જવાબમાં આવું કહી શકાય કે આ છોડના મૂળ દિવાલમાં જડેલી ઈંટોના પોલાણમાં જતા હશે, ખૂબ ઊંડે સુધી નહીં જતા હોય, બરાબર. જ્યાં સુધી ઈંટ છે, ઈંટમાં પોલું પડતું હોય ત્યાં સુધી જતા હોય છે. જો બહુ ઊંડે સુધી જાય તો પછી દિવાલ તૂટી જાય, બરાબર, કે તિરાડ પડી જાય. આ પ્રશ્નમાં જવાબમાં જગ્યા છે નહીં, આપણે આ પ્રશ્નનો જવાબ પીડીએફમાં લખવાનો આવશે. આગળ જુઓ, મૂળને પાણી કેવી રીતે મળતું હશે? તો મૂળને પાણી કેવી રીતે મળતું હશે? તો આ જે દિવાલમાં કે ગમે ત્યાં તમે જોયા હોય, કૂવાની દિવાલ હોય કે જૂના ઘર બંધ હોય, એમાં એને પાણી કેવી રીતે મળે છે? તો આવી રીતે છોડ ઉગી જાય છે, બરાબર. તો એ ચોમાસામાં જે વરસાદ પડે છે અને એ વરસાદથી દિવાલો ભીની થાય છે, અને જે ઈંટમાં જે ભેજ રહેલો હોય છે એના દ્વારા એ મૂળને પાણી મળે છે અને વનસ્પતિ ઉગી નીકળે છે. ચોમાસામાં વરસાદ પડવાથી દિવાલ પાણીથી પલળે છે અને દિવાલની ઈંટોનો ભેજ રહે છે. આ ભેજમાંથી મૂળને પાણી મળી રહે છે, બરાબર. આગળ જુઓ, પાન નંબર 88 પર, આ છોડ કેટલા મોટા થતા હશે? તો આ છોડ બહુ મોટા થતા નથી. દિવાલની ઈંટોમાં ભેજ હોય અને છોડને પાણી મળી રહે ત્યાં સુધી આ છોડની વૃદ્ધિ થાય છે, તે પછી છોડ સુકાઈ જાય છે, બરાબર. દિવાલમાં જ્યાં સુધી ભેજ રહે તો એ ભેજ જ્યાં સુધી રહે ત્યાં સુધી એ મૂળમાંથી એ છોડને પાણી મળતું હોય છે. પછી જો એ ભેજ સુકાઈ જાય ત્યાર પછી એને પાણી મળવાનું બંધ થઈ જાય એટલે પછી એ છોડ મોટો થતો નથી, સુકાઈ જાય છે, એટલે સુધી મોટા થાય છે, વધારે મોટા થતા નથી. આગળ જુઓ, આ દિવાલનું શું થતું હશે? તો આ દિવાલમાં છોડના ઉગવાથી તેમાં ભેજનું પ્રમાણ વધે છે અને લાંબા ગાળે દિવાલ નબળી પડે છે, બરાબર. તમે જોયું હશે કે દિવાલને તિરાડ પડી જતી હોય, બહુ જૂની હોય તો દિવાલ પડી પણ જતી હોય છે, એટલે એ દિવાલ વધારે ટકી શકતી નથી. આગળ જુઓ, ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો. આગળ જે આપણે ચિત્ર જોયું તે છોડનું નામ તમે કહી શકો, બરાબર. તો ચિત્રમાં આપેલા છોડનું નામ પીપળો છે, બરાબર. એટલે આ બહુ મોટું થાય નહીં, પીપળો તો બહુ મોટું ઝાડ હોય પણ આમાં મોટું થવાની શક્યતા છે નહીં, એટલે એ વૃક્ષ છે પણ અંદર નાનું થયું છે એટલે છોડ આપણને નામ કહેવામાં આવ્યું છે. ચિત્રમાં આપેલા છોડનું નામ પીપળો છે, બરાબર. એટલે આ બહુ મોટું થાય નહીં, પીપળો તો બહુ મોટું ઝાડ હોય પણ આમાં મોટું થવાની શક્યતા છે નહીં, એટલે એ વૃક્ષ છે પણ અંદર નાનું થયું છે એટલે છોડ આપણને, બરાબર. આગળ જુઓ, તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઊગતો જોયો છે? ક્યાં જોયો છે? તમને કયા કયા પ્રશ્નો થયા? આ પ્રશ્નોના જવાબ તમારા વડીલો પાસેથી જાણીને નોંધો. હવે આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. અહીંયા જે જગ્યા આપી છે, જો તમે આવી રીતે દિવાલમાં ઉગેલો કે કૂવાની દિવાલમાં કે ક્યાંય એવો છોડ જોયો છે તો તમારે અહીંયા જવાબ લખવાનો છે કે હા મેં અહીંયા જોયો છે. તો ક્યાં જોયો છે એ પણ લખવાનું છે, અને એ જોઈને તમને શું પ્રશ્ન થયો એ તમારા વડીલને, તમારા દાદા દાદી પપ્પા મમ્મીને તમારે પૂછી જવાનું છે, બરાબર. એ લખવાની જરૂર નથી જવાબ, ખાલી ક્યાં જોયું છે એ જ લખવાનું છે. પરંતુ એ જોઈને તમને શું થયું, કેવા પ્રશ્નો થયા, એનો જવાબ તમારા વડીલ પાસેથી તમારે મેળવવાનો રહેશે. આગળ જુઓ, રતને ખેતરના શેડે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું ચિત્રમાં. રતન હવે ખેતરના શેડ એટલે કિનારો જશે, એક બાજુ ખૂણા જેવું હોય ત્યાં એક ઝાડ પડેલું જોવે છે, રોડ પર એક ઝાડ પડેલું જોવે છે. તો જુઓ, ચિત્રમાં ઝાડ પડી ગયું છે તો એના મૂળ દેખાય છે. તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. એને શાળા પર જે લીમડાનું વૃક્ષ છે તેની યાદ આવી જાય છે. શેડે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. તેણે વિચાર્યું, જો
એ આ ઝાડ પડેલું જોવે છે એટલે એને લીમડો યાદ આવે છે, અને એ ઝાડના મૂળ દેખાય છે એટલે એ શું એને વિચાર આવે છે. કેવો વિચાર આવે છે? જુઓ, આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે. હવે એને વિચાર આવે છે કે આ વૃક્ષ જે છે એની જાતે જ પડી ગયું હશે. તો આવું વૃક્ષ પવન, જોરદાર પવન સાથે નીચે પડી શકે છે. બરાબર. ચિત્રમાં વૃક્ષને જોતાં એ વાવાઝોડાથી કે ભારે પવનથી ઉખડી ગયું હોય, એની જાતે જ ઉખડી ગયું હોય તેવું દેખાય છે. બરાબર. કાપેલું વૃક્ષ હોય તો મૂળ આવે નહીં, પણ મૂળની સાથે જ નીકળેલું દેખાય છે એટલે એની જાતે પડેલું છે. બરાબર. ભારે પવન કે વરસાદમાં પડેલું છે. જો આગળ, આ વૃક્ષ કેટલું જૂનું હશે? તો આ વૃક્ષના મૂળના વિસ્તારને જોતાં તે જણાય છે કે ઘણું જ જૂનું છે. બરાબર. ઘણું જ જૂનું છે એટલે જ તે પડી જાય છે. જો બહુ જૂનું ના હોય તો મૂળ સાથે તે એની ક્ષમતા હોય જકડી રાખવાની, પવન હોય તો પણ ના પડે, પણ ઘણું જ જૂનું હોવાથી તે પડી જાય છે. આગળ જુઓ, શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? શેઢા એટલે ખેતરનો જે કિનારો છે ત્યાં પથ્થર હોય છે, ત્યાં આ વૃક્ષ હોય છે. તો એ પથ્થરોની વચ્ચે આ વૃક્ષને પાણી કેવી રીતે મળતું હશે? એવું પણ રતનને પ્રશ્ન થાય છે. તો આ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેથી આ વૃક્ષ જમીનની અંદરથી મૂળ દ્વારા પાણી મેળવતું હશે. આપણે આગળ જોયું એમ મોટા મોટા વૃક્ષો, લીમડો, વડ, આંબા જેવા વૃક્ષો જમીનમાંથી પાણી મેળવે છે, એમાં આ વૃક્ષ પણ જમીનમાંથી પાણી મેળવતું હશે. આગળ જુઓ, ચાલો વાત કરીએ. તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે? તે કેટલા જૂના છે? તમારા વડીલો પાસેથી જાણો. હવે આ પ્રશ્નો તમારે તમારી જાતે લખવાનો તો નથી, પણ તમારી વડીલ પાસેથી એની માહિતી મેળવવાની છે કે તમારી આજુબાજુ તમારા વિસ્તારમાં કેટલા વૃક્ષ જૂના છે અને કેટલા જૂના છે. આગળ જુઓ, આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો. તમારી આજુબાજુ તમે તમારા વડીલને પૂછ્યું કે કેટલા વૃક્ષો છે અને કેટલા જૂના છે, તો એ વૃક્ષ પર કેવા પ્રાણીઓ રહે છે? તો મોટે ભાગે વૃક્ષ પર ખિસકોલી, વાંદરા, હુવળ, કાગડો, પોપટ, સમડી, ચામાચીડાઓ બધું રહેતું હોય તો એ નામ તમારે અહીંયા લખી દેવાના રહેશે. બરાબર. તમારી આસપાસ જે વૃક્ષો છે તેના પર રહેતા પ્રાણીઓના નામ લખવાના રહેશે. આગળ જુઓ, તમે કોઈ મોટા વૃક્ષની નીચે પડેલું જોયું છે? તમે તે જોયું ત્યારે શું વિચાર્યું? બરાબર. આપણે વર્ગખંડમાં હોત તો આવા બધા પ્રશ્નો આપણે બધાને પૂછત એટલે આપણને બધાની માહિતી જાણવા મળે, પણ એ અત્યારે શક્ય નથી. પણ તમે તમારા ઘરમાં એકબીજા સાથે વાત કરી શકો છો કે મને આ વૃક્ષમાં પડેલું જોયું તો મને આ વિચાર આવ્યો હતો. આગળ જુઓ, પાન નંબર 89 પર વિચિત્ર મૂળ. વિચિત્ર મૂળ કેમ કીધું છે? કોઈ ચિત્રમાં જુઓ, આ કયા વૃક્ષનું ચિત્ર છે એ તમને જોઈને ખબર પડી જાય. બરાબર. તમે જોયું પણ હશે. તો આ વૃક્ષ છે વડનું. બરાબર. વડને બહુ સૌથી વધારે આ વૃક્ષ એવું છે કે જેને મૂળ વધારે હોય, જમીનની અંદર પણ હોય, એટલા મોટા મોટા હોય અને બહાર પણ દેખાય. બરાબર. તો પહેલાંના જમાનામાં અને અત્યારે પણ ગામડામાં એ જે વેલા છે, આ દેખાઈ રહેલા વેલા, એ પકડીને નાના નાના છોકરાઓ ઝૂલા ખાતા હોય છે. જે વડના મૂળ જ છે, પણ એને શું કહેવાય? વડની વડવાઈઓ. શું કહેવાય? વડવાઈઓ. તો એ વડવાઈઓને પકડીને છોકરાઓ ઝૂલા પણ ખાતા હોય છે. તમે પણ ખાતા હશે. જો આગળ, તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે? જો આ પ્રશ્ન તમને પૂછ્યો છે. તમે આમાંથી હશે ઘણા બધા લોકોએ વૃક્ષના વેલા પર હિંચકા ખાધા હશે. આગળ જુઓ, હિંચકા ખાવા તમે શું પકડ્યું? તો એ જે હિંચકા ખાવા પકડીએ છીએ એ શું છે? વૃક્ષનું મૂળ જ છે. બરાબર. જેને શું કહેવાય? વડવાઈઓ. એટલે વડવાઈ પકડી હતી. આગળ જુઓ, લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? તો લટકેલી ડાળીઓ ઝાડ ઉપર દોરીઓ બાંધી હોય, લટકાવી હોય એવી દેખાય છે. જો એ જે વડવાઈઓ છે, મૂળ છે વડના, વડવાઈઓ, એ આપણને જાણે દોરી લટકાવી હોય તેવું દેખાઈ રહેલું હોય છે. તમે રિયલમાં પ્રત્યક્ષમાં વડ જુઓ તો પણ એ વડવાઈઓ આપણને એવું જ લાગે કે દોરા લટકતા હોય એવું દેખાય છે. આગળ જુઓ, તે વડના મૂળ છે તેને વડવાઈ કહે છે. જુઓ, આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે વડના મૂળને શું કહેવાય? તો વડના મૂળને વડવાઈ કહેવાય. આગળ જુઓ, તે ડાળીઓમાંથી ઉગી છેક જમીન સુધી ઉતરે છે. જુઓ, એ ઉપરથી ઝાડની ઉપર દેખાય છે, એ લટકતું છેક નીચે જમીન સુધી પણ આવે છે. બરાબર. એટલા લાંબા એના મૂળ હોય છે. આગળ જુઓ, ભરૂચ જિલ્લામાં આવેલા કબીરવડ તો ખૂબ જ મોટો છે. તેને વડવાઈઓ હવે થાંભલા જેવી બની વડને મજબૂત આધાર આપે છે. કબીરવડ તમે સાંભળ્યું હશે, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. બરાબર. એ કબીરવડ વૃક્ષ એટલું જૂનું છે કે આ જે હિંચકા ખાય છે એ વડવાઈઓ નીચે જમીન પર આવી ગઈ છે, જમીન પર પથરાઈ છે, અને જે થડ આવે મજબૂત
એના જેટલી જાડી એ વડવાઈઓ થઈ ગયેલી છે અને આખા વૃક્ષને ટેકો આપીને ઊભા રાખેલું છે. 100 વર્ષ ઉપર એ વૃક્ષ જૂનું થયેલું છે. તમે પ્રવાસમાં કે ઘરેથી ફરવા ગયા હોય તો તમે એ વડ જોવું પણ હશે, કબીર વડ. બરાબર. જુઓ, આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. એ તો આપણે પહેલાં જ કહી દીધું કે બધા વૃક્ષોની જમીનની અંદર મૂળ હોય છે, એમ વડને પણ હોય છે. એવું નહીં કે વડને બહાર વડવાઈઓ દેખાય છે એટલે જમીનની અંદર મૂળ નહીં હોય, પણ જમીનની અંદર પણ મૂળ હોય છે. બરાબર. આગળ જુઓ, તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે? બરાબર. વડ સિવાય કોઈ એવું વૃક્ષ છે કે જેને તમે ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા હોય? તો લગભગ નથી હોતું. બરાબર. નથી જોવામાં આવતું. તો તમે લખી શકો કે ના, નથી જોયું. બરાબર. આગળ જુઓ, ચાલો પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ કરવાની છે જે આપણે વર્ગખંડમાં હોય તો આપણે કરો, પણ ખાલી અત્યારે સમજી લઈએ, તમારે વિચારી લેવાનું છે. તમારે કરવી હોય તો ઘરે કરી શકો છો. જુઓ, 3-4 મિત્રો જૂથમાં ભેગા થાઓ. અહીં આપેલી યાદી પૈકી કોણ શું લાવશે તે કહો. આપણે વર્ગખંડમાં હોત તો આ બધી જ વસ્તુ મગ, ઘઉં, બાજરી, રાઈ, ચણા અથવા રાજમાના દાણા એવી રીતે બધા જોડે થોડું થોડું બધું મંગાવીને આ પ્રવૃત્તિ કરવામાં આવત. એટલે આ બીજ સાથે કામ કરવાનું છે. થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડુબાડેલા રાખો. બરાબર. એ બીજને પલાળી દેવાના છે. જેમ શાક બનાવવાનું હોય ત્યારે મગ પલાળવામાં આવે છે, એમાં બધા બીજને પહેલાં 1 દિવસ પલાળવાના છે. પછી પલળી જાય એટલે બીજે દિવસે પીંજેલા રૂને લઈ ભીનું કરો. રૂ લેવાનું છે ને ભીનું કરી દેવાનું છે. તે પ્યાલાના મોં પર મૂકો. એટલે જે વાટકો તમે લીધો હોય એના ઉપર અંદર મૂકી દેવાનું અને એ પ્યાલા એ રૂની ઉપર એ બિયા ગોઠવી દેવાના છે, બિયા મૂકી દેવાના છે. તેના મોં પર રબર બેટ અથવા દોરીની મદદથી કસીને બાંધી લો. ના બાંધીએ તો પણ ચાલે, એમને રૂ મૂકી દઈએ તો પણ ચાલે. ડુબાડેલા બીજ પાણીમાંથી કાઢી અને રૂ પર મૂકો. બરાબર. તમારે ધ્યાન રાખવાનું કે રૂ સુકાઈ જાય નહીં. હવે પછીના 10 કે 12 દિવસમાં થતા બદલાવનું અવલોકન કરો. તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા. ચોથા અને 8મા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા તેના ચિત્રો દોરો. જુઓ, આ પ્રવૃત્તિ છે, આપણા ક્લાસમાં ગઈ સાલ કરી હતી. અત્યારે આવવાનું થાય તો આપણે કરી શકો. બરાબર. ઘઉં, બાજરી, રાઈ, ચણાના બિયા 1 દિવસ 1 રાત પલાળવાના છે. બીજે દિવસ રૂ ભીનું કરી પ્યાલામાં મૂકી એ રૂ પર બધા બિયા મૂકવાના છે. પછી એ રૂ પર રોજ પાણી છાંટવાનું હોય છે. રૂને સુકાવા દેવાનું નહીં. 10 કે 12 દિવસ થશે ત્યારે એમાંથી અંકુર ફૂટી નીકળશે. તમારે અવલોકન કરવાનું છે કે 4 દિવસે શું થયું, 8મા દિવસે કેવું દેખાય છે, 12મા દિવસે કેવું દેખાય છે. ત્યાર પછી આ 2 જે ખાના આપ્યા છે એમાં એ ચિત્રો દોરવાના હોય છે. 4 દિવસનું ચિત્ર અને 8 દિવસનું ચિત્ર, એવી રીતે ચિત્ર દોરવાના હોય છે. બરાબર. જુઓ, આવું ચિત્ર દેખાય. 4 દિવસનું આવું દેખાય અને 8 દિવસનું આવું દેખાય. જો આગળ તમારી નોટબુકમાં લખો. તો આ પ્રશ્ન આપણે સમજી લઈએ ખાલી કે આવું હોઈ શકે છે. આપણે પ્રત્યક્ષ પ્રવૃત્તિ કરી નથી, પણ તમે ઘરે બેઠા કરીને જવાબ લખી શકો છો. બરાબર. જુઓ, તમારી નોટબુકમાં લખો. બીજને ડુબાડ્યા પછી તેમાં શું બદલાવ આવ્યો તેનું તમે અવલોકન કર્યું. તેને સૂકા બીજ સાથે સરખાવો અને લખો. બરાબર. એકદમ સૂકું બીજ લો અને ડુબાડ્યા પછી તેમાં શું બદલાવ આવ્યો તે જુઓ. એનું અવલોકન તમે કરી શકો છો. જો રૂ સૂકું થઈ જાય તો શું થશે? તો જો રૂ સૂકું થઈ જાય તો બીજને પાણી મળશે નહીં, એટલે પછી બીજ છોડ સુકાઈ જશે. મૂળ કઈ દિશામાં ઉગે છે અને પ્રકાંડ? તો મૂળ હંમેશા નીચેની દિશામાં અને પ્રકાંડ ઉપરની દિશામાં ઉગે છે. બરાબર. મૂળ એ નીચે ફેલાતા જાય છે, જ્યારે પ્રકાંડ એટલે કે જે થડ હોય છે એ ઉપર બાજુ ઉગે છે, તેથી જે મોટું થાય છે. બરાબર. આગળ જુઓ, રૂના ટુકડામાં છોડ કેટલો ઉગે છે? તો રૂના ટુકડામાં છોડ અંકુરિત થાય છે, ખાલી એનું અંકુર ફૂટે છે, પરંતુ તે વધારે મોટો થઈ શકતો નથી. બરાબર. એના વૃક્ષને કે વનસ્પતિને છોડને મોટો થવા માટે જગ્યા વધારે જોઈએ. બરાબર. ખાલી પ્યાલામાં રૂ એ તો પ્રવૃત્તિ છે, એમાં એ મોટો થઈ શકતો નથી. રિયલમાં પણ એવું થાય છે, એમાં પણ એ પ્રવૃત્તિ દ્વારા સમજણ આપવામાં આવેલી છે. બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા. બધા જ બીજ, આપણે જેટલા બીજ નાખીએ છીએ એ બધા જ બીજમાંથી છોડ બહાર આવે છે? તો ના, બધા બીજમાંથી નાના છોડ અંકુરિત થઈ બહાર ન આવ્યા. કેમ? કે અમુકને પાણી મળે, અમુકને ના મળે, અમુકને જગ્યા મળે, બધા બીજ સરખા ના હોય. બરાબર. એવું બની શકે છે. આગળ જુઓ, મૂળનો રંગ કેવો છે? તો મૂળનો રંગ સફેદ જ હશે. આગળ જુઓ,
તમે મૂળ ઉપર કોઈ રેસા જોયા? બરાબર, તો જેમ મૂળ ફેલાશે ઉપર રેસા જોવા મળશે. બરાબર, ઝીણા તંતુ જેવા રેસા જોવા મળે છે. આગળ જુઓ, રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો. તમે તેમને ખેંચીને કાઢવા સક્ષમ છો? કેમ? બરાબર, રૂમાંથી જે છોડ છે એને ખેંચી નાખવાનું છે, તો ખેંચાય છે તમારાથી એ આપણે જોવાનું છે. બરાબર, જો તમે પ્રવૃત્તિ કરો તો આ જાતે તમે અવલોકન કરી શકો છો. જો નાના છોડને ખેંચીને આપણે કાઢવાનો પ્રયત્ન કરીશું તો એ છોડ રૂમાંથી છૂટો જો નહીં પડે, જો જકડી જ ગયો હશે તો 12 દિવસ જેવું થયું હશે તો રૂની સાથે શું થયું હશે? ચોંટી ગયો હશે. અને વધારે આપણે ઉખાડીશું જ તો પછી તૂટી પણ જશે, પણ એ રૂ સાથે જોઈન્ટ થઈ જશે એમ. આગળ જુઓ, તમે જોયું રૂને મૂળ કેવી રીતે જકડી રાખે છે? તમે વિચારો, મૂળ જમીનને પણ આ જ રીતે જકડી રાખે છે. બરાબર, તમારા મિત્રએ ઉગાડેલા છોડને પણ જુઓ. આપણે મિત્રએ ઉગેલો છોડ જોવા નહીં મળે, પણ આપણને આ પ્રવૃત્તિ દ્વારા સમજાવું છે કે મૂળ એ રૂ સાથે ચોંટી જાય છે. બરાબર, એવી રીતે જેમ મૂળ રૂને છોડતું નથી એવી રીતે વનસ્પતિનું મૂળ પણ જમીન સાથે જકડેલું હોય છે. આગળ જુઓ, પાન નંબર 91 પર શું ઉગ્યું? આરીફા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી. આ જે પ્રવૃત્તિ બીજની પ્રવૃત્તિ હતી એ આરીફા અને રૂપાલી નામની છોકરીઓ કરે છે. તેમણે ધરું ઉગેલું જોયું. જ્યારે પૂછવામાં આવ્યું તેમણે શું ઉગાડ્યું છે, ઉગેલી વસ્તુ વિશે તેમની પાસે અલગ જ યુક્તિ હતી. પછી એમને પૂછવામાં આવે છે, એટલે આ વર્ગખંડમાં થયેલી પ્રવૃત્તિ છે. આપણે પણ આવી પ્રવૃત્તિ કરી શકીએ છીએ જો હોત તો. આરીફા એવું કહે છે કે એણે પાંદડા, લીંબોળી, કળી, કુરકુરિયું, ખીલીઓ, માછલી, બરાબર, આ બધું ઉગાડ્યું હતું. જ્યારે રૂપાલીની યાદીમાં ચાંદો, વૃક્ષ, વાળ, તરબૂચ, મચ્છર, કાગડો છે. જો ઉગેલી વસ્તુ વિશે તેમની પાસે અલગ જ યુક્તિ, એ અલગ વિચારથી અલગ યુક્તિ દ્વારા આવું બધું બોલે છે. કંઈ ચાંદો ઓછો ઉગાય, ખીલીઓ ઓછી ઉગાય, પણ એવું આપણને ખાલી બતાવવામાં આવ્યું છે. તો જુઓ, તમે શું વિચારો છો? આરીફા અને રૂપાલીની યાદીમાંથી કઈ વસ્તુઓ ઉગશે? બરાબર, તો આરીફાની યાદીમાં લીંબોળી ઉગે, કળી ઉગે, બરાબર, કુરકુરિયું, ખીલીઓ અને માછલી ઉગશે નહીં. જ્યારે રૂપાલીની યાદીમાં ચાંદો ઉગે નહીં, વૃક્ષ પણ મોટા ના થાય પણ થોડાક ફૂટે, એ ના ઉગે, વાડ ના ઉગે, બરાબર, મચ્છર ના ઉગે, કાગડો ના ઉગે, તરબૂચ પણ ના ઉગે. તમે જે વસ્તુઓ ઉગે તેની તમારી પોતાની યાદી કેમ નથી બનાવતા? એમ આપણે આવી પ્રવૃત્તિ તમે કરી હોય તો તમે તમારી યાદી પણ બનાવી શકો છો. બરાબર, આ પ્રવૃત્તિ કરવી હોય તો આરીફા અને રૂપાલી જે વસ્તુઓ લે છે એની ઉપયોગ દ્વારા તમે કરી શકો છો. આગળ જુઓ, તમારા વિશે વિચારો. સમયની સાથે સાથે તમારામાં પણ કેટલા બદલાવ આવ્યા છે. તમે કોઈ રીતે વધ્યા છો? ઉદાહરણ તરીકે, બરાબર, જેમ વનસ્પતિને પાણી નાખવાથી નાનામાંથી મોટો થાય છે એ રીતે તમે પણ તમારું વિચારો કે તમારામાં કોઈ બદલાવ આવ્યો છે. તમે એકદમ નાના હતા, 6 મહિનાના હતા ત્યારે ખાતા નહોતા, પછી વર્ષના ખાતા થયા, પછી ચાલતા થયા, બોલતા થયા, કેજીમાં ભણતા થયા, એવી રીતે ધીરે ધીરે નાનામાંથી મોટા થયા. અત્યારે તમે 4થા ધોરણમાં આવી ગયા, બરાબર, એટલે તમે 9 વર્ષના થઈ ગયા. અત્યારે તમે મસ્તી કરી શકો છો અને બધાને હેરાન બી કરી શકો છો. આટલા બધા તમારામાં બદલાવ આવ્યા છે. બરાબર, તમારી ઊંચાઈ વધી, બરાબર, તો છેલ્લા 1 વર્ષમાં તમે કેટલા ઊંચા થયા તો એ તમારે જોવાનું છે કે 3જા ધોરણમાં હતા ત્યારે તમે 4 ફૂટના હોય, અત્યારે તમારી 4 ફૂટને 2 ઇંચ થયું હોય તો તમે 2 ઇંચ વધ્યા કહેવાય. પછી તમે તમારા નખ ક્યારેય કાપ્યા ન હોય એવું અનુમાન કરો તો તે કેવા દેખાય છે? તમારા નખ દ્વારા પણ તમે અનુમાન કરી શકો છો. તમે આજે જ કાપો, કેટલા દિવસમાં વધી જાય છે, બરાબર. તો આ બધું શું છે? જેમ વનસ્પતિમાં વૃદ્ધિ થાય છે એમ આપણામાં પણ વૃદ્ધિ થાય છે, બરાબર. જે સજીવ છે, જેનામાં જીવ છે, એ બધાની વૃદ્ધિ થાય છે. તે નાનામાંથી મોટું થઈ શકે છે. નિર્જીવ, જેનામાં જીવ નથી, જેમ કે ટેબલ, ખુરશી, ડસ્ટર, આ બધું મોટું થતું નથી, બરાબર. વનસ્પતિ, માણસો, પક્ષીઓ, પ્રાણીઓ, આ બધું નાનામાંથી મોટું થાય છે, બરાબર. તે બતાવતું તમારી આંગળીનું ચિત્ર તમારી નોટબુકમાં અહીંયા પતે છે, બરાબર. તમને પાઠમાં સમજણ ના પડી હોય તો તમે પૂછી શકો છો, બરાબર. અને અંદર તમારે જે વિચારીને પ્રશ્નો લખવાના છે એ તમારે જાતે જ લખવાના રહેશે. તમને ખાલી કળી અને જે 4 દિવસનું બીજ, 8 દિવસનું બીજ, એનો ફોટો બતાવવામાં આવશે, પણ તમારા નખ કેટલા વધે છે ના કાપો તો એ ચિત્ર તમારે જાતે દોરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.